આટલો સમય ક્યાં હતી રાધા? સખીઓની સાથે? ક્રોધિત થઈને પૂછ રાધાની માં, ક્રોધિત થઈને. નહીં માં, હું મનમોહન કૃષ્ણની સાથે હતી. અરે, તો કૃષ્ણને ઘરે કેમ ન લઈ આવી? કૃષ્ણ ગોકુળ જતો રહ્યો માં. રાધા, તું આ પ્રકારે કૃષ્ણને બહાર મળે છે તો ગામવાળાઓ સંભળાવે છે. તું એને ઘરે કેમ નથી લઈ આવતી? અહીંયા મળીશ, વાતો કરીશ તો પછી કોણ આપણા પર આંગળી ચીંધશે? હે ને? કાકી, રાધાની માં તો ગાંડી થઈ ગઈ છે, ગાંડી. હું સ્વયંને રોકી નથી શકતી માં. કૃષ્ણ મારા પ્રાણ છે. કૃષ્ણ મારો આત્મા છે. કાન્હા, કન્હૈયા, કાન્હા, કાન્હા. બળરામ, કાન્હો ક્યાં છે? મૈયા, આજકાલ તો કાનો ગોપીઓના ઘેરા વચ્ચે જ હોય છે. શું? હા, જાણી જોઈને વાંસળી વગાડે છે અને ગોપીઓ આવી જાય છે પછી એમની સાથે મશ્કરી પણ કરે છે. અરે શું થયું યશોદા? આટલું હસો છો, શું વાત છે? અરે, સારું થયું આપ આવ્યા. જોવો ને, કૃષ્ણના વાંસળી વગાડવા પર બલરામને આપત્તિ છે. એમ? નહીં પિતાશ્રી. અરે બલરામ, કઈ વાંધો નહીં, તું જરાય ચિંતા નહીં કર. જુઓ યશોદા, આપણો કનૈયો જ્યારે આવશે ત્યારે આપણે એને કહીશું કે તું બલરામ માટે વાંસળી વગાડ, ઠીક છે? હા. નહીં પિતાશ્રી, આની કોઈ આવશ્યકતા નથી. કનૈયો બાર વાંસળી વગાડે છે એ જ ઠીક છે. જો અહીંયા વાંસળી વગાડશે ને તો ગોકુળની સર્વ ગોપીઓ આવીને એના સુર પર સાપની જેમ ડોલશે. હું વ્યાયામ કઈ રીતે કરી શકીશ? ભગવાને આ બંને ભાઈઓની જોડી પણ કેવી બનાવી છે. એક ગોપીઓથી દૂર ભાગે છે અને બીજાની પાછળ ગોપીઓ ભાગે છે. પ્રણામ મહારાજ. મહારાજ આ શું? દીપ નથી પ્રગટાવી રહ્યો ચાણોર, અગ્નિ આપું છું મારા અશુભ ચિંતકોની લાશોને, અને સાથે સાથે ગણના કરી રહ્યો છું મથુરાના એ લોકોની જેમણે મથુરા સાથે વિદ્રોહ કર્યો છે. કેમ કે વિદ્રોહ દ્રોહના પાયા પર જ નિર્મિત થાય છે. અને હું નથી ઈચ્છતો કે આજ પછી ક્યારે પણ મથુરા પર વિદ્રોહનો પડછાયો પણ પડે. હું એમના જીવનના પ્રકાશને અંધકારમાં બદલી નાખીશ, જેમણે અમારી અનુપસ્થિતિમાં મથુરાના સૌભાગ્યનો ચાંદલો ભૂસવાનો અસફળ પ્રયાસ કર્યો. અને એમાંથી સૌથી પહેલું નામ છે ગોકુળના નંદરાયનું. નંદરાયનું? હા ચાણોર, નંદરાય. હું આંખોનું કામ કાનથી નથી કરતો. હું શત્રુના મનમાં જન્મ લેતા વિચારોને યથાર્થનું રૂપ ધારણ કરે એ પહેલા જોઈ પણ લઉં છું અને વાંચી પણ લઉં છું. મહારાજ, તો શું તમે પૂર્ણ ગોકુળવાસીઓને તમારા શત્રુ બનાવશો? બનાવશે પણ કંસ, અને સમાપ્ત પણ કરશે કંસ. અને આપનો સૌથી મોટો શત્રુ કૃષ્ણ? ચાણોર, બાળકોની ક્ષમા યાચના વરદાનનું રૂપ ધારણ નથી કરતી. જેમને જેમને આ ભ્રમ છે કે આકાશવાણી સત્ય થશે અને બાળક કૃષ્ણ કંસનું મૃત્યુ બનશે, એ સર્વના ભ્રમનો દીપ. એક જ ફૂંકમાં ઓલવી નાખીશ. ઘણું જીવી લીધું કૃષ્ણ, હવે કૃષ્ણને મરવું પડશે. મરવું પડશે કૃષ્ણને.
રાધા ચાલ ભોજન કરવા. ભોજન નહીં માં, કેમ? હું કેવળ માખણ ખાઈશ. માખણ? તારા પર કૃષ્ણનો બહુ પ્રભાવ પડ્યો છે, પણ એનો એ અર્થ નથી કે તું પણ કૃષ્ણની જેમ માખણ ખાવા લાગે. પરંતુ મને માખણ અતિ પ્રિય છે માં. ક્યારથી? તને માખણ ક્યારથી પ્રિય લાગવા લાગ્યું છે? જે ક્ષણેથી મને કૃષ્ણ પ્રિય લાગવા લાગ્યો છે. રાધાની માની તો મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે સત્વંતી. હા, નહીં તો બીજું શું કાકી? વઢવાનું તો દૂર, પણ એ તો લાડ પ્રેમ કરી રહી છે રાધાને. પરંતુ કૃષ્ણની જેમ માખણ ચોરીને ખાવું તો નથી સારું લાગતું ને? લાગે છે માં. શું? હા માં, મને વઢો નહીં, પરંતુ એ ગુણવંતી કાકી અને સત્વંતી ભાભી છે ને, શું કર્યું એમની સાથે? એમની સાથે કઈ નથી કર્યું, બસ માખણ ચોરીને ખાધું હતું. હાય રામ! આ રાધા તો આખી ગાંડી થઈ ગઈ છે. રાધાની માં, રાધા કૃષ્ણને પ્રેમ કરે છે એનો અર્થ એ તો નથી કે એ વરસાનાના દરેક ઘરમાં જઈને માખણ ચોરી કરે. હા, ચાલો. તો ક્યાં જતી હતી? રાધાના ઘરે, રાધાને મળવા. હું પણ. કોણ જાણે કેમ આજે રાધાને મળવા મન ઉત્સાહિત થઈ રહ્યું છે. એવું લાગે છે કે રાધા પાસે બેસીને રાધાને જોતી રહું. જે રીતે રાધા કૃષ્ણને જોયા કરે છે એ જ રીતે રાધાને જોયા કરું, એની સાથે જ રહું. ચાલો. અરે, આ રાધા ક્યાં જાય છે? રાધા, રાડોની પણ આટલી રાતે યદિ રાધા કૃષ્ણને મળવા જતી હશે તો આખું ગામ જાણી જશે. એનાથી રાધાની બદનામી થશે. આપણે રાધાની પાછળ પાછળ જઈએ. હા. बन गए राधिका और राधा बनी कन्हाई. पावन प्रेम ने अपने हाथों ये जोड़ी मधुर मिलाई. તારી પીડા હું જાણી ગયો છું રાધે. હું સમજી પણ ગયો છું અને હું એનું નિવારણ શીઘ્ર અતિશીઘ્ર કરવાનો છું. આનો અર્થ છે હવે તમે મને છોડીને ચાલ્યા જશો? ફરીથી મળવા માટે. તો પણ વિખૂટા પડવા માટે જ ને? વિરહ પછી પ્રેમની તીવ્રતા વધે છે રાધે. મારા મનનું સમાધાન કરી રહ્યા છો? હું સ્વયંને સમજાવી રહ્યો છું. કૃષ્ણ, આપણે વિધાતાને પડકાર ના આપવો જોઈએ રાધે. આપણે એમના લેખનો સ્વીકાર કરવો જોઈએ.